હરે કૃષ્ણાય નમો શ્રી નરનારાયણાભ્યં નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી પ્રભા હનુમાનજી મહારાજની જય. શ્રીમદ ભક્ત ચિંતામણી દિવ્ય ગ્રંથની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન નરનારાયણ દેવનું અદ્ભુત વર્ણન કર્યું છે. ભગવાન નરનારાયણ દેવના આશ્રમમાં એ બદ્રિકાશ્રમના એ દિવ્ય અલૌકિક પ્રભુના એ આશ્રમમાં ઋષિ મુનિઓ પધાર્યા છે. એટલું જ નહીં, થોડો સમય વીતતા ધર્મ અને મૂર્તિ આ બંને સાક્ષાત પધાર્યા છે. ધર્મદેવ પધારતા ઋષિ મુનિઓ ઊભા થઈ ધર્મદેવનું સ્વાગત કર્યું છે. ધન્ય ધર્મ મહિમા તમારો સર્વે લોકમાં સુજસ સારો. જે માણસના જીવનમાં ધર્મ હોય એનો મહિમા વધી જતો હોય છે. તો આજ તો સાક્ષાત ધર્મ અને મૂર્તિ બંને પધાર્યા છે. હરિહર બ્રહ્મા મન ભાવો તમે સર્વના ભૂષણ કહાવો. રામાયણની અંદર રામ નામ એ ઘરેણું ગણાવ્યું છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ ધર્મ એ માણસના જીવનનું ભૂષણ કહેતા આભૂષણ બતાવ્યું છે. ધર્મ વિનાનો માણસ શોભે નહીં, પશુ સમાન છે. આજે સાક્ષાત ધર્મ પધાર્યા છે. ઋષિ મુનિઓ, ધર્મ મૂર્તિ, આખી સભા બેઠી છે. ભગવાન નરનારાયણ કહે છે, હે ઋષિ મુનિઓ, હમણાં કોણ લોકમાંથી આવ્યા? તમે તો સર્વત્ર આવો જાઓ, આપની ઈચ્છાથી ફરો છો, જઈ શકો છો. હમણાં કોણ લોકમાંથી આવ્યા તેની શીશી ખબર તમે લાવ્યા.
ઋષિ મુનિઓ કહે છે, પ્રભુ અમે ભરતખંડમાંથી આવીએ છીએ. ભગવાન નરનારાયણે રાજી થયા. ઓહો, એ તો મારો દેશ. એ દેશમાં બધી પ્રજા સુખી તો છે ને, અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઉપર કેવો એમને અનુરાગ છે. જેમ હોય તેમ કહો મુનિ, સર્વ ભરતખંડના મનુષ્ય સહુની. ઋષિ મુનિઓના આંખમાંથી આંસુ આવી ગયા. ઓહો, ભગવાન જેને પોતાનો દેશ કહે, ભગવાન જેને પોતાની પ્રજા કહે, એ મનુષ્યો તો આજે ભગવાનને ભૂલ્યા છે. ધર્મમાં કોઈને અનુરાગ નથી. પ્રભુ કહે છે, કહો મુનિઓ. પણ મુનિઓ શું બોલે? પ્રભુ જે કંઈ કરે છે એ ભરતખંડના મનુષ્યો એ તમને છોડીને કરે છે. અને ખરેખર ભગવાન પોતાના ભક્તના સુખાકારી વાસ્તે તપ કરે છે. ભગવાન નરનારાયણને ક્યાં તપ કરવાની જરૂર છે? એ તો પોતાના આશ્રિતો માટે તપ કરે છે. ઘણી વખત નાના બાળકને બીમાર હોય, દવા ન ખાઈ શકે, ન પી શકે, તો એની માં દવા ખાય અને બાળક નિરોગી થઈ જાય. એટલે જ સંતોએ કીર્તનમાં ગાયું ને, વાલો ભરત ખંડના પોતે તપકારી રે, પોતે તપકારી રે, પોતે તપકારી રે, પોતે તપકારી રે, આપે ફળ સોય બદ્રીપતિ પ્રબળ બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે. પોતે તપકારી રે, પોતે તપકારી રે, ફળ આપે સોય બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે. બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે. જેને ભગવાન પોતાના ગણે છે એ આજે ધર્મ ની અંદર ભળ્યા છે. ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં કોઈને અનુરાગ છે નહીં. ભગવાન આગળ શું વાત કરવી? રમણીને કહે રાધિકા રસિયા થઈ સંગે રમે. પ્રભુપણું પોતામાં પરઠી ભગવાનને છોડ્યા છે. એટલામાં ઈશ્વરીય પ્રેરણાથી દુર્વાસા ઋષિ આવ્યા છે. સભા ચાલી રહી છે, પાછળથી દુર્વાસા આવ્યા. કોઈને ખબર નથી. થોડી વાર ઊભા રહ્યા અને કોઈએ સ્વાગત ન કર્યું એટલે ક્રોધ આવ્યો. હાથ લાંબો કરીને કહે છે, હે મુનિઓ,
તમે તમારા તપના અહંકારથી મારા જેવા ઋષિનું અપમાન કરો છો. પણ જાઓ, હું તમને શાપ આપું છું કે આ ભરતખંડની અંદર તમે જન્મ લો અને અસુરો થકી પીડા. શાંત સરોવરમાં જેમ પથ્થર પડે ને પાણી ડોળાઈ જાય એમ બધાયના ચિત્ત વિચલિત થયા. ભગવાન નરનારાયણની અમૃત વચનો સાંભળતા કઈ દેહનું ભાન હતું જ નહીં. આમને કોણ આવ્યું કોણ ગયું કઈ ખબર નહોતી. આ ઋષિનો અપરાધ કરવો, એનું સન્માન ન કરવું, એવું કાંઈ પણ એમને ઈરાદો નહોતો. ઋષિ મુનિઓ ઊભા થયા. દુર્વાસા ઋષિની માફી માગે છે. માફ કરો ઋષિવર. પણ જેમ જેમ પ્રાર્થના કરે, જેમ જેમ વિનંતી કરે, એમ દુર્વાસા વધારે ખીજાય છે. અમુક માણસોને તો છોડી દો એટલે ઝઘડો પૂરો થઈ જાય. જો બે પક્ષે પકડી રાખો તો ચાલુ જ રાખે. જેમ જેમ માફી માગે, વિનંતી કરે, એમ દુર્વાસા વધારે ખીજાય. અરે પણ મુનિવાર શાંત થાવ. તો કે નહીં, શાંત તો હું થવ જ નહીં. અને મારું તો એવું છે કે નામ સાંભળે અને શાંતિ એ એરિયામાંથી જ વહી જાય. લ્યો, મારું નામ સુણી શાંતિ નાશે તો ક્ષમા રાખો. ક્ષમા આવે નહીં મુજ પાસે. મારું નામ સુણી શાંતિ નાશે, ક્ષમા આવે નહીં યમ પાસે. મારું નામ સુણી શાંતિ નાશે, ક્ષમા આવે નહીં મુજ પાસે. મારું નામ સુણી શાંતિ નાશે, ક્ષમા આવે નહીં મુજ પાસે. ધર્મદેવ ઊભા થયા, પ્રાર્થના કરે, માફી માગે અને કહે છે કે હે ઋષિ, તમે જે શાપ આપ્યો એ યોગ્ય છે, અમારો અપરાધ છે. પણ જો આટલો બધો અમારો વાંક નહોતો. કીડી ચટકો ભરે તો જરાક આમ અડીએ તો વહી જાય, પણ એને કઈ કોષના ડામ ન દેવાય. અમને ખબર નહોતી તમે પધાર્યા. તમારા જેવા મુનિઓનું તો સ્વાગત કરવા માટે અમે તો ઈચ્છીએ. અને ધર્મદેવ નમ્રતા ભર્યા વચનો સાંભળી ધર્મદેવના દુર્વાસા થોડા નમ્ર થયા. કે છે આટલા બધા મુનિઓ છે પણ એમાં ધર્મદેવ તમે એક સમજો છો, બાકી કોઈ સમજતું. પણ મારો શાપ તો મિથ્યા નહીં થાય મુનિઓ. તમારે જન્મ તો લેવો પડશે, પણ જો તમારી ભેગા આ સભામાં ભગવાન નરનારાયણ પણ છે, માટે એમને પણ જન્મ લેવો પડશે. અને એ પણ તમારી ભેગા પધારશે અને તમારા શાપનો તાપ ટાળશે. ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આજે બદ્રીપતિ. ત્યારે સાપનો તાપ ટળશે, અંતરે સુખ શાંતિ વળશે. ઋષિ મુનિઓ બધા ચિંતામાં છે, પણ આ બાજુ ધર્મદેવને સાંત્વના વળી છે કે હા,
આપણી ભેગા ભગવાન પણ પધારશે, અને ભગવાન આવે એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. દુર્વાસા ઋષિ તો આટલું કહીને ચાલતા થઈ ગયા. સભા પાછી ગોઠવાઈ ગઈ. ભગવાન નરનારાયણ દેવ અમૃત વચનો જ્યાં કહે છે, ઋષિ મુનિઓના ચિત્તમાં ચિંતા છે. પણ ભગવાન કહે છે કે જો મુનિઓ, અમારી ઈચ્છાથી દુર્વાસા આવ્યા હતા. એટલે જ સંતોએ લખ્યું કે ઈશ્વરીય પ્રેરણાથી દુર્વાસા ત્યાં આવ્યા. ભગવાનની ઈચ્છા વિના કશું થતું નથી. ભગવાને આ દુર્વાસાને કેવલ નિમિત્ત માત્ર બનાવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં જ કહીએ તો સ્વામી લખે, વળતા નારાયણ બોલિયા, તમે શોકમ કરો લગાર. વળતા નારાયણ બોલિયા, તમે શોકમાં કરો લગાર. ઈચ્છાય મારે એવી હતી, અવનીએ લેવાય અવતાર. ઈચ્છા અમારે એવી હતી, અવનીએ લેવાય અવતાર. ઈચ્છાય મારે એવી હતી, અવનીએ લેવાય અવતાર. ઈચ્છા અમારે એવી હતી, અવનીએ લેવા અવતાર. મારા સાધુની રક્ષાને સારું થાશે, ભૂમિએ વિચરણ મારું. મારા સાધુની રક્ષા સારું થાશે, ભૂમિએ વિચરણ મારું. ગીતાનું ગાન કરતા ભગવાને કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અધર્મ વધશે, સાધુની રક્ષા કરવા માટે હું આવીશ. અહીંયા પણ ભગવાન કહે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનું પ્રવર્તન કરવા માટે અને મારા સાધુની રક્ષા કરવા માટે આ અવની ઉપર હું અવશ્ય પધારીશ. જોવો ઋષિમુનિઓ, તમને જ્યાં ઠીક લાગે, સારું ઠેકાણું લાગે, ત્યાં તમે જન્મ લ્યો. અને મુક્તો, સિદ્ધો, ચારણો અંતરિક્ષમાં થી આ પૃથ્વી ઉપર પધારવા માટે એ રાહ જોતા હોય છે. પણ કોઈક એવું ઠેકાણું મળે, કોઈક ધર્મ અને ભક્તિ મળે, કોઈ કૌશલ્યા મળે, કોઈ યશોદા મળે, તો ભગવાન અવતરે છે. ભગવાને કહ્યું, જો હું પણ તમારી ભેગો આવીશ. એટલું કહ્યું એટલે ઋષિ મુનિઓ, ધર્મ, ભક્તિ બધા રાજી થયા. અંતરે જે દુઃખ હતું, શોક હતો, એમાં સાંત્વના મળી. ભલે દુઃખ પડે, ગમે તે થાય, પણ આપણી ભેગા ભગવાન છે. અને સર્વ સુખનું કારણ, સર્વ સુખનું મૂળ એ જ ભગવાન છે. ભગવાન ભેગા હશે એટલે દુઃખ ઊભું જ નહીં રહે. ઋષિ મુનિઓ ને બધા ભગવાન નરનારાયણ ઋષિની સભામાંથી વિદાય લીધી ભગવાનની આજ્ઞા પ્રમાણે. અને ભગવાને કહ્યું, ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, અને તમારા ઘરે હું અવતરીશ. અસુરોને ખબર પડી કે ઓહો,
ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પધારવાના છે. એટલે અસુરોએ પણ નક્કી કર્યું આપણે પણ અવતાર લેવો અને અગાઉ એવી તૈયારી કરવી કે કોઈ ધર્મના માર્ગે ચાલી ન શકે. અને જ્યારે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે ત્યારે ભક્તો આવે, મુક્તો આવે, એની સાથોસાથ અસંખ્ય અસુરો પણ આવે છે. ખેતરની અંદર જેટલું વાવીએ એથી ડબલ પાછું ન વાવીએ એ ઉગે ઘાસ આદિ. અસુરો પણ તૈયાર થઈ ગયા છે કે ભાઈ એમ આપણું કઈ નખોદ નથી વયું ગયું કે આ લોકો આવી અને ધર્મની સ્થાપના કરી શકે. આપણે બધા પણ જન્મ લઈએ અને એના સગા વાલા સંબંધી સ્નેહીઓમાં પ્રવેશ કરીએ. ભગવાન જ ના ભજવા દઈએ ને. એક કે છે હું એની દીકરી થઉં અને મારી ચિંતામાં જ ભગવાન ના ભજવા દઉં. એક કે છે એનો કાકો થવું અને બરાબર પાકો પાપનો માર્ગ બતાવી દઉં, પાછો ન વળે કોઈ દી. એક કહે થાવો એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માસી, નાથું મોહ માયાની ફાંસી. એક કહે થાવું એની માસી, નાખું મોહ માયાની ફાંસી. નથી ગયું ન ખોદ આપણું, જે ચાલશે નું જોર ઘણું. નથી ગયું ન ખોદ આપણું, જે ચાલશે એનું ઘણું. જે ચાલશે નું જોર ઘણું. જે ચાલશે જેનું જોર ઘણું. અસુરો બધા વાતો કરતા હોય અને નિષ્કુળાનંદ સ્વામી જાણે બરાબર કાનો કાન સાંભળી ગયા હોય, ટેપ કરી લીધું હોય એવા શબ્દો છે. બાપ, ભાઈ, કાકો, સખો આદિક બધાયમાં પ્રવેશ કરી અને એને ભગવાનના માર્ગે નહીં ચાલવા દેવાના. અને ઘણી વખત આપણા સ્વજન આપણને સત્સંગ, મંદિર કે ધર્મ કાર્યની અંદર ન જોડાવા દે ત્યારે યાદ કરવું કે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યા ઈ તો નથી ને. અને એક કડી બહુ અદ્ભુત છે. એના કુટુંબમાં પ્રવેશ કરીએ, ગુરુ સંબંધીનું રૂપ ધરીએ. જો ભગવાનના સત્સંગના માર્ગે કે જતા ગુરુ રોકે તો એમ સમજવું કે હા સ્વામીએ કીધા એ આવ્યા લાગે છે. કુટુંબીઓ એટલું જ નહીં પણ ગુરુ સંબંધીનું રૂપ ધરીએ. આવી રીતે તૈયાર થઈ ગયા બધા પોતાનો અધર્મ પ્રવર્તાવવા માટે. અસુરોએ અવતાર લીધા છે
ત્યાગી, વૈરાગી, પીર, ફકીર, પંડિત, ગુરુ વગેરેમાં અસુરોનો વાસ થયો છે. સંતો ભક્તોને પીડા પમાડે છે. અધર્મ સર્વત્ર ફેલાઈ ગયો છે. એવા સમયે દુર્વાસાના શાપ થકી અને ભગવાનની આજ્ઞાથી એ ઋષિ મુનિઓ જન્મ લે છે. એમાંય ધર્મદેવના જન્મની કથા નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સુંદર શોભે છે સરવાળ દેશ રે, जिया धर्मे कर्यो प्रवेश रे, पांडे ईच्छा सुंदर सरवाळ देश, જ્યાં ભગવાન કે ભગવાનના સંત ભક્ત મુક્ત અવતરે એ ભૂમિ આખી દિવ્ય બની જાય. ગોપાળાનંદ સ્વામી જ્યાં પ્રગટ્યા એ દેશને આખો નિષ્કુળાનંદ સ્વામી અનુપમ કહી દીધો. અનુપમ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ. એવી રીતે આજે ધર્મદેવ જે ભૂમિમાં પ્રગટે છે એનો પણ મહિમા ખૂબ છે. એટલે સ્વામી લખે છે, સુંદર શોભે છે સરવાળ દેશ રે, જીયા ધર્મે કર્યો પ્રવેશ રે. સુંદર શોભે છે સરવાળ દેશ રે, ધર્મે કર્યો પ્રવેશ રે. સુંદર શોભે છે સરવાળ દેશ રે, જીયા ધર્મે કર્યો પ્રવેશ રે. હે સુંદર શોભે છે સરવાળ દેશ રે, જીયા ધર્મે કરો